મેડમ મેડમ આવે છે ઓ બોબી તમે અહીંયા કેમ છો ફાઇન ફાઇન અરે મેડમ હું તમારી બધા સાથે મુલાકાત કરાવવા આવ્યો છું ઓ આ છે અમારા ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા આ છે અમારા પ્રોડ્યુસર જયરામભાઈ કેમ અને ઓલો અનિલ હાય હાય અનિલ હાય અરે મેડમ આ અમારા પ્રોડ્યુસર જયરામભાઈ એક નવી ફિલ્મ બનાવવા માંગે છે ઓ ફિલ્મ હા તો એમાં હિરોઈન માં મને લેશો ને અરે તમને લેવાના થોડી હોય તમે જ છો એટલે તો મળવા આવ્યા કોને છીએ કાંઈ એક મિનિટ હું એક જરા કોલ કરી લઉં હા હાય બાબુલાલ અરે આ તો ગઈ કેમ રહેશે હરકી રહેશે તો હાલશે હે બાકી ફિગર બોડી ટકા ટક છે હા યાર કેમ ખરું ને અરે એમાં મને કઈ ખબર ના પડે કારણ કે ડાયરેક્ટર તો તમે છો કેમ કે મારા કરતા વધારે અનુભવ તો તમને છે ખરું ને હોય ને હોય જ ને છે જ. અનુભવ છે જ. પણ ભાઈ મારે તમને પૂછવું પડે હા. કારણ કે તમે મારા માલિક છો તમે પ્રોડ્યુસર છો હું ડિરેક્ટર છું અને જો હું નક્કી કરી દઉં અને તમે ના પાડો તો પછી લોચો પડે ડફાકો થાય એટલે મારે તમને પૂછવું પડે ને બરાબર છે. એ પણ બોબીડા હા. બોબી હા અલ્યા ભાઈ હા? એને એક્ટિંગ બેક્ટિંગ આવડે છે કે પછી ખાલી ઠુનકા મારતા જ આવડે છે આવડે છે અરે બાબુલાલ તમે બધું પૂછાપૂછ ના કરો. કેમ અલ્યા તારી હાગી લાગે છે અરે યાર તમને કેમનું સમજાવું. મને સમજાવવાની જરૂર નથી હું બધું સમજુ છું તમે તો કે આસિફ ના હોય એવી વાત કરો છો. તે કે આશીર્વાદ છો ચપ મારા બેટાઓ અરે યાર હજી આ તપેલી ચૂલે ચડી નથી ને જમવા આટું બાજે છે બોલ અરે કોની તપેલી કોનું જમવાનું જરા મને કહેશો કોઈ એ તમને રંધાઈ ગયા પછી ખબર પડશે અરે બાબુલાલ બધું બૂમા બૂમ ના કરશો. અલા બોબીડા તું એમને સમજાવ. બાબુલાલ અનિલિયાની વાત સાચી છે આ જેરામિયાની નિયત મને હારી નથી લાગતી ઈ ઘણીએ ઘણીએ ઓલી બાજુ જુએ કઈ હારું લાગે ઓકે તો પછી ઓકે ઓકે બાય અચ્છા તો હવે બોલો તમે શૂટિંગ ક્યારે ચાલુ કરવાના તો છો પછી કેવું કામ કરવું ગમશે ને? ઓ તો હું પણ તૈયાર છું. હે તું શું બોલી કામ કરવા તૈયાર છે. અરે ડોબા ફિલ્મમાં કામ કરવા માટે તો ઠીક છે બાકી હું રંડાઈ ના જાઉં. ના ના અરે મારા રાજા આ મુસ્કાન પર તો તારો જ હક છે મારા હૈયે ફક્ત તારું જ નામ લખ્યું છે અરે તમે બધા આમ બાજુમાં શું ગપસપ કરી રહ્યા છો કઈ નહીં. કઈ નહીં તો પછી મારી સામે જ વાત કરો ને તો પછી કેવું કામ કરવું ગમશે ને હા પણ મને વાર્તા તો સંભળાવો વાર્તા બાબુલાલ એમને વાર્તા તો સંભળાવો વાર્તા હજી અમારા રાઇટર પાસે લખાય છે વાર્તા લખાશે ને એટલે અમે સંભળાવવા તમને આવી જશું હજી વાર્તા લખાય છે ઓ તો પછી વાર્તા લખાઈને પછી આવજો ઓકે બાય અરે કઈ નથી પાછી આવશે પેલા શૂટિંગ તો ચાલુ કરો યાર અરે તિતાર વતુલી ભાઈને તું એક્ટર બનાઈ ડિરેક્ટર ને વાત કરી તિતાર વતુલી ભાઈ થી તિતિક ના ના વતુલી ભાઈ તમે અમારી પિક્ચર માં આવો તો અમારી પિક્ચર દુફર થઈ જાય તમને પૈસા મળશે હા. અને દોઢ ફેરવ્યો અને તે ઉલ્લુ બનાવ્યો અને મારા 5000 બીજા તોટી ગયો મટન નું ભાડું બી ને આલ્યું ને 5000 તોટી ગયો ચાલ 5000 લાય ભાડું લાય ને મટન ચાલી ચાર મારી વાત તો સાંભળો વસુલીભાઈ. નથી સાંભળવી નથી વાત સાંભળવી તારી મારે એક મિનિટ. તો હિસાબ એક મિનિટ. નથી કરવું મારા પૈસા લાય હા કોણ તું હે હા સાહેબ એ પોલીસ ને ફોન ના કર તું પોલીસ ને ફોન ના કર ડાયરેક્ટર સાહેબ નો ફોન છે. હા ડાયરેક્ટર જીન્નાજી હા હું અનિલ કુમાર જ બોલું છું. હા કયું હા સાહેબ મારી પાસે જ ઊભા છે. હા તમારા વિશે પૂછે છે. બોલાય શું તમે આવા નીકળી ગયા છો. તું બોલાય અહીંયા બોલાય શું બોલ્યા ગાડી બગડી છે. ગાડી અબે બસ ચાવી લાય ગાડી બગડી છે યાર. ચાવી ચાલ તું મારી બાઈક લે અને એમને લઈ આય જા સારું તમે અહીંયા જ ઊભા રહેજો હું એમ ગયો ને એમ આવ્યો. જા લઈને આય વિલન हीरो विलन वसूली भाई विलन अपन विलन बन गया मैं विलन बन गया चाटू
भी विलन के साथ तू भी वसूली भाई पिशोम 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 अरे यार ये भगवान हाँ એ હીરો हाँ, ખટારો બગડો કે શું ચાલુ નથી થતો આપી દો 5000 રૂપિયા શું બોલ્યો હા હા આપી દો 5000 રૂપિયા ઉભો રે મર્દની જુબાને બોલ્યો તો લાઈક કાર્ડ 5000 સાચે જ? રૂપિયા હા લાઈક કાર્ડ 5000 તો લે આ 5000 રૂપિયા 1 2 3 4 ને 5 લે આ 5 આ લો આ ગાડી તમારી 1 2 3 4 5 જોયું આને કહેવાય કિસ્મત ए इनायत હા સેઠજી પેલા રાઇટર સાહેબ ને ચા આપી દે જલ્દી આપને જલ્દી લો ડાયરેક્ટર સાહેબ ચા શું વાત છે ખૂબ ટેન્શનમાં લાગો છો ઇનાયત બહુ મોટા ટેન્શનમાં છું યાર પાર્ટી રેડી છે પણ વાર્તા તૈયાર નથી વાર્તા તૈયાર હોય ને તોય કઈ કામની નથી એટલે એટલે એ જ કે પાર્ટીને ફિલ્મમાં રસ ઓછો અને હિરોઈન મુસ્કાનમાં રસ વધારે છે હે તે ભલે ને હોય એમાં તારા બાપનો શું ગયો હે ભાઈ એ મારી ગર્લફ્રેન્ડ છે એની માને આ પાછું નવું અલિયા એ તારી ફ્રેન્ડ છે તારી પત્ની તો નથી ને એટલે તમે કહેવા શું માંગો છો અલિયા લોકો હીરો બનવા માટે કેટલો ભોગ આપે છે એટલે શું હું હીરો બનવા માટે મારી ગર્લફ્રેન્ડને બલીની બકરી બનાવી દઉં એ બકરીવાલા આ તારા ફિલ્મના ચક્કરમાં આવીને હું તો મારું મકાન વેચીને બેઠો છું હવે જટ ફિલ્મ બનાવો એટલો બંગલો લઈ લઉં ને તમે બંગલો પણ લઈ લીધો હોત અને બંગલામાં રહેવા પણ જતા રહ્યા હોત પણ વાર્તા તૈયાર નથી બોલો વાર્તા તૈયાર છે આવો 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 પધારો 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 બેસો બેસો તમારું જ ઘર છે અરે બાવા અમે કઈ બેસવા નથી આયા કે સુવા નથી આયા અમે તો વાર્તા લેવા આયા છે વાર્તા અમારી વાર્તા લખાય કે નહીં અરે તમારું જ કામ ચાલે છે એ તો આ કાગળ ઉપરથી જ દેખાય આવે છે કે તમને આપેલી 5000 સાઇનિંગ તમે એ સાઇનિંગ આ કાગળોમાં પૂરી કરી ભાવ સાચું સાવ સાચું અરે તમારા ફિલ્મની વાર્તા જેટલી જોરદાર છે ને કે સીન ઉપર સીન લખવાનું મન થાય સીન 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 લખવાનું મન થાય છે કે પછી કાગળ ફાડવાનું મન થાય છે કેમ કેમ કે વાર્તા લખવામાં તમે જેમ કાગળ ફાડો છો ને તો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તો મારે કપડા ના ફાડવા પડે એમ તો આપણે વાર્તા નથી લખાવી હા નથી લખાવી હા સર તમે શાંતિ રાખો શું બોલ્યા વાર્તા નથી લખાવી જો મારી પાસે બીજી પાર્ટી તૈયાર છે હા જો એવું હોય તો વાર્તા હું એમને આપી દઈશ એ નહીં તો પછી મારી સાથે પાર્ટનર બનાવી દો ને મારી પાસે વધારે પૈસા નથી એટલે બરાબર છે પાર્ટી છોડી આપો પાર્ટી પાર્ટનર તો એમ સમજો તમને પાર્ટી મળી ગઈ તો પછી ચાલો હેન્ડ મીટિંગ કરાવો હેડ મીટિંગ કરાવો અરે પણ આમાં મારું કમિશન નક્કી કરવું પડશે એની માને આ તો રાઇટર છે કે દલાલ હે હું બોલ્યા કાઈ બાબુલાલ તમે ચૂપ રહો હે? અરે બાબુલાલ જે પાણીએ મગ ચડતા હોય ને તે પાણીએ મગ ચડી જવા દો હાચો હા હા તો રાઇટર સાહેબ હે તમારી પાસે જે પાર્ટી છે ને એ પાર્ટીની તમે દેવજીભાઈ સાથે મીટિંગ કરાવી શકો છો હા કેમ નહીં જરૂર કરાવીશ પણ મારે એમને પૂછી અને ટાઈમ લેવો પડશે એની માને આ તો કે આસિફ નો બાપ લાગે છે એ કોનું કામ છે છોટુ દાદા ભાઈ અંદર છે હા છે ભાઈ તમને કોઈ મળવા આવ્યું છે મોતલ એમને એ ચાલો અંદર બોલાવે છે ચાલો 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 અંદર બોલાવે છે ચાલો ચાલો છોટુ દાદાએ કહ્યું ચાલો હા 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 ચાલો અરે એ તો અસલીભાઈ છે બોલાવો છે એ ઉભા રે ભાગ્યો છે તો ખબરદાર અહીંયા વસુલીભાઈ ભાગે છે તું ક્યાં ભાગે છે બે મેં ભાગતો નતો વસુલીભાઈ તો
મારું મોટરબાઈક ત્યાં છે. તો તમારું મોટરસાયકલ તો મેં રસ્તા વચ્ચે બગડ્યું હતું ને, રિપેરિંગમાં નાખી દીધું રિપેરિંગમાં નાખી દીધું. રિપેરિંગમાં નાખ્યું તે પછી વેચી કાઢ્યું. છે. રિપેરિંગમાં છે, સાચું રિપેરિંગમાં છે. વસુલી સાહેબ તમે આ શું કરો છો? હે? હજી તો ચૂંટણીમાં તમારે જીતવાનું છે. શું વાત છે વસુલીભાઈ, તમે ચૂંટણી લડવાના છો? આ તૂતનીમાં હું ઊભો તું. કયું ભાઈ આ ચૂંટણીમાં હા, તો બરાબર. હા. અરે તૂતનીમાં આપનું નહીં, મારું નિતાન તે ઇન્સાન. વાહ, ઇન્સાનની ઇન્સાનિયતને ખતમ કરવાવાળા ઇન્સાનનું નિશાન બી ઇન્સાન. ભાઈ ચૂંટણી જીતશો. હા એ તો હું દીધી બતાઈ. પેલા એ તો આ બધા તોન તે આ છે બોબી દેવ, અને આમને તો તમે ઓળખો જ છો. ઝટપટિયા. હા હા આ નમસ્તે. તોન તે અરે વસુલીભાઈ, આ છે દેવજીભાઈ અને આ છે બાબુલાલ બાટલીવાળા. બાટલી વાલા, બાટલીનો ધંધો તારો તો. ના ના ના, એ તો ડિરેક્ટર છે. ડિરેક્ટર તો એમને બધું આવડતું હશે. બધું આવડે છે. બોલો તમારે શું બનાવવું છે? મારું પુતલું બનાવવું છે, પુતલું. હા કૂતરું બનાવવાનું છે, કૂતરું. પુતલું. એની માને આ હું બોલે એટલા ભાઈ. પોટલો હા કૂતરું. એની માને મેં સમજો કૂતરું. એ તો બાબુલાલ બનાવી જશે. હા બનાવી આપશે. હા પુતલું બનાવી આપતો ને. મારું પુતલું બનાવવાનું, બરાબર? તમે એના પૈસા બોલો. પૈસા શું કહેવાના વસુલીભાઈ? અરે ગધેડાઓ, મને પૂતળું બનાવતા ક્યાં આવડે છે? મને મરાઈ નાખશો. એ, આવડી જશે. તું વાતો તારો તો. અરે કાઈ નહીં, કાંઈ નહીં. તમને પૂતળું બનાવી આપશે. હા. એ ડાયરેક્ટર ભાઈ, અમારે કઈ મફતમાં નથી બનાવવાનું. મફત નહીં. આ પણ મને તમારા પૈસા બોલો, જે પૈસા હોય લઈ લેજો. બાબુલાલ પૈસાની વાત છે, પૈસાની. બાબુલાલ પૈસા મળે છે, જીકી નાખો ને. હા અલ્યા, તમે લોકો મને મરાવી નાખશો. એક તુત્તર કરો તો. અરે ગધેડા, હું ડિરેક્ટર છું, આ ડિરેક્ટર નથી. નહીં 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 નહીં. ના, 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 તો અમારી વાત તો છે. મને મારું પુતલું બનાવી આપતો ને. હા, તમારે જે પૈસા જોઈએ તે લઈ લેજો. હા. આ પૈસાની હા ઠીક છે. પણ માલું બાઈક પાછી બાઇકની વાત કરી. એક વાર કહ્યું ને બાઇક રિપેરિંગમાં નાખી છે, પછી હું તમને આપી જઈશ. હોતે પાન રિપેરિંગ થાય ને એટલે આપી જજે. હા. નહીતર આ હતી નહીં થાય. હા આ જાજીઓ તોન તે આની ઓટાન ના પડી. આ જાજીઓ તોન તે. અરે વસુલીભાઈ, તમે આ બાઇકની માથાકૂટમાંથી ઊંચા આવો તો વાત કરું ને. હા આ છે અમારી ફિલ્મના પ્રોડ્યુસર દેવજીભાઈ ચાવાળા. બધા હરખા ભેગા થયા છો તે મળ્યા. તાનો ધંધો હરકો ચાલતો નથી તો બધા ફિલ્મ બનાવવા નીકળી પડ્યા છો. અરે ભાઈ તમે સમજો છો એવું નથી. એમની ચા તો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વખણાય છે. આ તો તમારી જરૂર પડી ને એટલે લઈને આવ્યો છું. હા માલી શું જરૂર પડી? અરે ભાઈ ફાઇનાન્સ નહીં, પૈસા. હું તઈ સમજ્યો નહીં. ભાઈ, હું તમને સમજાવું. જુઓ, આ અનિલ કુમાર, આ બોબી, આ બંને એમની ફિલ્મના હીરો છે. આ ફિલ્મના રાઇટર અને હું ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા. અને આ છે પ્રોડ્યુસર દેવજીભાઈ ચાવાળા. સમજી ગયો. એટલે તમારે ફિલ્મના ભાગીદારની જરૂર છે. તમે થોડી મદદ કરો ને તો આ ફિલ્મ બની જશે. તરીત તમને બધાને બધી મદદ કરી. પણ માલું પુતલું બની જવું જોઈએ. તો સમજો પુતલું બની ગયું. ચાલો. હવે અમે નીકળીએ. ભલે જાઓ તો ત્યાં તમલો આ મહિનાની તારીખે મારું ભાતન અને ભાતન પેલા માલું પુતલું બની જવું જોઈએ. નહીતર મેં તમને પાર્ટી તો શોધી આપી અને માણસ પણ સારો છે. માણસ સારો નથી, માણસ બહુ ખતરનાક છે. દેખાવે પણ અને સ્વભાવે પણ. અરે એ ગમે તે હોય પણ એ માણસ ફિલ્મ જરૂર બનાવશે. અરે ફિલ્મ બનાવશે, પણ એ પહેલા જો મારાથી પુતળું ના બન્યું ને તો એ મારું પુતળું જરૂર બનાવી દેશે. એકદમ સાચું. હા
બાબુ ચક હરામખોર, તું તો બોલતો નહીં ત્યાં તો મને ફસાવી દીધો. બાબુલાલ એમાં ફસાવાની વાત ક્યાં આવી? તું પણ બોલતો નહીં ને તો બીજો લાફો માર દે. તમે બંને જણાએ મને ફસાવી દીધો. અરે બાબુલાલ તમે ડાયરેક્ટર છો કે ફાઇટર? ફાઇટર. હવે મારે ફાઇટર જ બનવું પડશે, કારણ કે સામાવાળો બંદૂક કાઢે તો મારે દંડો તો કાઢવો જ પડશે. હે કૃષ્ણ ભગવાન, તમારી મુલીનો ચમત્કાર બતાવી દો. હવે ના ફિલ્મમાં કામ મળતું કે ના મારી પાસે કોઈ કામ ધંધો છે. હવે તો મારા ખાવા પીવાના પણ વાંધા છે. એ ભગવાન કંઈક તો કરો. ખિસ્સામાં મારા એક પણ રૂપિયો નથી. અરે મારા તો ખાવાના પણ વાંધા છે. મારા પર દયા કરો પ્રભુ, મારા પર દયા કરો. અરે અનિલ, ઓયુભાઈ તમે સારું થયું તું મળી ગયો. એમ? તારું કામ છે. બોલો બોલો. મારે લગ્નની સિઝન ચાલે છે હા. અને મારો કારીગર બીમાર પડ્યો છે. મારું એક કામ કર ભાઈ, તું એ ભાઈના ફોટા પાડે. હું તમને ફોટોગ્રાફર દેખાઉં છું? અરે હું હીરો છું, હીરો. મેં કાલે કહ્યું કે તું હીરો છે. હું તો જાણું જ છું કે તું હીરો છે. મેં તને ફોટા પાડવાના 1000 રૂપિયા આપીશ. 1000 રૂપિયા? હા. હા લાવ. 1000 રૂપિયામાં તો હું આખા જગતના ફોટા પાડી આવું. તો લે આ કેમેરો હા લાવ લાવ. હા કેમેરો લાવ. ને લે આ 1000 રૂપિયા. લાવ ચાલો ઝટ લાવ. 1 2 3 4 5 6 7 8 9 10. તો જટ ઉપર. આજે તો કામ થઈ ગયું. એ અમારા બેટા લારીમાં હુતા છે. ઉઠાડ્યા. અરે ભાઈ, ઉઠાડે અરે ભાઈ. કોણ છે કોણ છે? અરે દેવજીભાઈ તમે અહીંયા સુતા છો? અરે તમારાથી આમ ન સુવાય. તમે ફિલ્મના પ્રોડ્યુસર કહેવાય. અરે દેવજીભાઈ, આમ ગામમાં આવતા જતા કૂતરાઓ તમને બટકા ભરી જાય. અરે ગાંડાઓ, આરામ ખરો. આ તમારી વાતોમાં આવીને મારું મકાન બી વેચાયો, મારી ચાની કેટલી ખાઈ અને મારી લારી ખાઈ. આરામ ખરો, નાલાયકો. અરે દેવજીભાઈ, એમાં વાંક અમારો નથી. વાંક પેલા ડાયરેક્ટર બાબુલાલનો છે. એ બાબુડિયો તો ગાંડો છે, આરામખોર છે સારો. કરો કરો આરામ ખોરો, મારી ખોદણી કરો. બાબુલાલ તમે ક્યારે આવ્યા? તે મારી ખોદણી કરવાનું શરૂ કર્યું ને ત્યારે આવ્યો. એ ભાઈ તમે લોકો મોઢું બંધ કરો, નહીં તો હું પોકેટ હડીશ. અત્યારે મારી બાયડી હોત તો મને રોકાત. તમે રોકવાના છો? અરે ગાંડાઓ, જાઓ ને સલાહો, નાલાયકો, ભાગો અહીંથી. હાટ. અરે દેવજીભાઈ, પણ અહીંયા થોડું સુવાય. અરે લોકો શું કહેશે? અરે આ તો લેવા ગયા ને દેવા થયા. આ દેવજીભાઈ ને ફિલ્મ બનાવવામાં કેવા હાલ થયા લોકોને ખબર પડશે. હા નાલાયકો, તમાર લીધે આ બધું થયું. દેવજીભાઈ આમ હિંમત ના હારો. અરે યાર ફિલ્મ જરૂર બનશે. આજ નહીં તો કાલે ફિલ્મ તો બનશે. જિંદગી ક્યારેય જીવનથી જુદી હોતી નથી અને એ કોઈના કહેવાથી પૂરી થતી નથી. વાહ 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 રાઇટર સાહેબ. નમસ્તે રાઇટર સાહેબ. નમસ્તે નમસ્તે નમસ્તે. હે આ ભાઈ કોણ? આ મારો મિત્ર છે રવિ, ડ્રામા એક્ટર છે. હા, તે પણ એમને અહીં શું કામ લાવ્યો? રાઇટર સાહેબ, હીરાની પરખ તો ઝવેરી જ કરે. તમે એક રાઇટર છો, આ એક એક્ટર છે. તમે જે ફિલ્મો લખો છો ને એની અંદર આ ગરીબનો બી નાનકડો રોલ લખજો ને. ભાઈ બધી વાત સાચી, પણ આવું લુકે લુખો કાંઈ રોલ ના લખાય. એટલે તમે કઈ સમજ્યા નહીં. તપેલી વગર ખીચડી ચડે? હે? લાકડા વગર ચૂલો સળગાવાય? હે? કન્યા વગર લગન થાય? હા. એટલે સાહેબ તમે કહેવા શું માંગો છો? કહેવા શું માંગો છો એટલે? ભાઈ તારે છે ને જરા નાનો મોટો ભોગ આપવો પડશે. બકરાનો કે મરઘાનો? મની મની મની. મની તો પેલા મનસુખલાલના ઘરવાળી છે, એ તમને થોડા અપાય? અરે હું મણીબેનની વાત નથી કરતો યાર. પછી હું મની પૈસાની વાત કરું છું. હા, એની ચિંતા તમે ના કરો, એ તમને મળી જશે. કેમ ખરું ને રવિ? હા, પણ રોલ જરા દમદાર લખજો. હા, દમદાર જ લખીશ, પણ જરા બાટલીના પૈસા કાઢો. બાટલીના? એ તો અંદર જાય તો જરાક આમ એન્ટીના ખુલે ને તો જ રોલ લખાય. સમજી ગયા. હા હા, તમે એની ચિંતા ના કરો. હવે છે ને તમે લોકો જાઓ. હા, પછી તમારા સીન લખું ને તો આવજો. જાઓ. કામ થઈ ગયું. એક કામ પત્યું. આજે બાટલી ઉધાર નહીં પીવી પડે. હે ભગવાન, આવો રોજ એક મુર્ગો મોકલજે. વાહ.